નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આઈબીપીએસ ક્લર્ક ઘણા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે બેંક એક્ઝામની નોટિફિકેશન ક્યારે આવે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે કે સર એક્ઝામની નોટિફિકેશન ક્યારે આવશે, આઈબીપીએસની એક્ઝામ ક્યારે આવશે, એસબીઆઈની એક્ઝામ ક્યારે આવશે, આરઆરબીની એક્ઝામ ક્યારે આવશે. તો હવે શરૂઆત થઈ ગઈ છે. આઈબીપીએસની શોર્ટ નોટિસ જાહેર થઈ ગઈ છે. આની અંદર વેકેન્સીનું નોટિફિકેશન 1 તારીખે તમને જોવા મળશે. વેકેન્સી કેટલી છે એ પણ તમને નોટિફિકેશનમાં જોવા મળશે. બટ અત્યારે એક શોર્ટ નોટિસ આવી ગઈ છે કે વેકેન્સી આવવાની કન્ફર્મ થઈ ગઈ છે. 1 તારીખથી ફોર્મ ભરાશે અને ફોર્મ કેટલા દિવસ સુધી ભરાશે, એનો સિલેબસ શું છે, આપણે તૈયારી કેવી રીતે કરી શકીશું, ગુજરાતી ભાષામાં પણ પરીક્ષા આપી શકાય છે, કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે, કઈ ઉંમરના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે, લાયકાત શું છે, આવી તમામ વસ્તુ આજે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો સેશનને સ્ટાર્ટ કરીએ. છેલ્લે સુધી બનેલા રહેજો. ગુજરાતી ભાષામાં પરીક્ષા છે. ચાલો, તો આપણે ગુજરાતી ભાષામાં પરીક્ષા છે તો તૈયારી પણ ગુજરાતી ભાષામાં કરાવીશું. તો વેબ સંકુલ તમારા માટે લાવી રહ્યું છે એકદમ સ્પેશિયલ એક લાઈવ બેચ, જેની અંદર આઈબીપીએસ, એસબીઆઈ અને આરઆરબી, એટલે કે આઈબીપીએસ નું જો નોટિફિકેશન આવી ગયું, એસબીઆઈ નોટિફિકેશન શોર્ટ ટાઈમમાં આવશે અને આરઆરબી નું પણ એક કેલેન્ડર ડિક્લેર થઈ ગયેલું છે. જો કે આઈબીપીએસ નું કેલેન્ડર આજથી 7-8 મહિના પહેલા જ ડિક્લેર થઈ ગયું હતું જાન્યુઆરીમાં. પછી એ કેલેન્ડરમાં થોડું અપડેટ કરીને આરઆરબી ની વેકેન્સી ડિસેમ્બરમાં આવશે, એટલે એક્ઝામ ડિસેમ્બરમાં આવશે, ઓક્ટોબર નવેમ્બરમાં નોટિફિકેશન આવશે. તો આઈબીપીએસ, એસબીઆઈ અને આરઆરબી આ બધી બેંકો મળીને કુલ 30,000 થી વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે 2025માં જ. તમે જોજો આઈબીપીએસ ની અંદર પણ 8 થી 10,000 ની આસપાસ વેકેન્સી તમને આઈબીપીએસમાં જોવા મળશે ઓવરઓલી, મતલબ સેન્ટ્રલી, નેશનલી. ગુજરાતમાં કેટલી વેકેન્સી આવશે એ તમને નોટિફિકેશનમાં ખબર પડશે. લાસ્ટ યરની વાત કરું તો ગુજરાતની અંદર 400 થી 450 વેકેન્સી હતી. એસબીઆઈ ની વાત કરું તો લાસ્ટ યર 1100 થી વધારે વેકેન્સી હતી. તો આ વખતે પણ એટલી વેકેન્સી જોવા મળશે ગુજરાતમાં. અને ખાસ કરીને નેશનલની વાત કરું તો 12,000 થી વધુ જગ્યાઓ એસબીઆઈમાં છે અને આરઆરબીમાં પણ 5,000 થી વધારે જગ્યાઓ. અને ગુજરાતની વાત કરીએ તો 200 કે 250 ની આસપાસ ગુજરાતમાં વેકેન્સી રહેશે. એટલે આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. જે વિદ્યાર્થીઓ બેંક એક્ઝામની તૈયારી કરવા માંગતો હોય એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આપણે સ્પેશિયલ એક લાઈવ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ બેચની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે એની વિશેષતાઓ, કે બેચમાં આપણે શું કરાવીશું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને બેંક એક્ઝામમાં તૈયારી કેવી રીતે કરવી, શું પહેલા પ્રી કરવું, મેન્સ કરવું, આ બધું બહુ બધું કન્ફ્યુઝન હોય છે. તો આપણે અહીંયા જે બેચની વિશેષતા છે એની અંદર હું તમને કમ્પ્લીટ કહીશ. 180 કલાકથી વધારે લાઈવ લેક્ચર રહેશે, જેની અંદર ગણિત, રીઝનિંગ, અંગ્રેજી, કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ. જોકે આ બંને મળીને એક જ વિષય છે, આ બે અલગ વિષય નથી. બટ જનરલી કરંટ સાથે સાથે બેન્કિંગનું નોલેજ પણ તમને મળશે. એટલે તમને આ આરઆરબી પીઓની જે એક્ઝામ હોય ને એમાં તમને કામ લાગે ઇન્ટરવ્યુમાં. એક જ એક્ઝામમાં ઇન્ટરવ્યુ આવે છે ફક્ત આરઆરબી પીઓમાં, બાકી ક્લર્કમાં ઇન્ટરવ્યુ નથી આવતું. તો એની અંદર પણ તમને હેલ્પ લાગશે. આ બધી જ વસ્તુ આપણે કરાવીશું. પ્રી પ્લસ મેન્સની સંપૂર્ણ તૈયારીનો કોર્સ છે. એકલું પ્રી નહીં, પ્રી પ્લસ મેન્સની સંપૂર્ણ તૈયારી. લેક્ચરની પીડીએફ પણ તમને મળશે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, ત્યાર પછી દરેક ચેપ્ટરની 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ. એટલે કે ક્લાસમાં હું પીપીટી લઈને આવીશ તો એમાં તો 50 પ્રશ્નોમાં ચેપ્ટર તો સમજાવીશ જ, સાથે સાથે ઘરેથી 100 પ્રશ્નો બીજા ગણવા માટે આપીશ. મોક ટેસ્ટ, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર તમે રેકોર્ડેડમાં પણ જોઈ શકો, જેથી તમે કોઈ કન્સેપ્ટ કાંઈ ના ખબર પડી હોય તો પાછું તમે એને રિવાઇઝ કરી શકો, જેટલી વાર જુઓ એટલી વાર જોઈ શકો. ટાઈમની વાત કરીએ તો બેચનો ટાઈમ છે બેટા 4 થી 6 નો. એક જ ટાઈમ રાખ્યો છે અત્યારે 4 થી 6 નો. અને કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે તો 20 થી 28 વર્ષના વિદ્યાર્થીઓ જે હોય એ આ તમામ એક્ઝામ માટે એપ્લાય કરી શકે છે. એસટી એસસી હોય તો 3 વર્ષ 5 વર્ષ એક્સેલ મળે છે, એજ રિલેક્સેશન મળે છે. ક્વોલિફિકેશન કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. સ્ટાર્ટિંગ ડેટ છે 5 ઓગસ્ટ. બેચ શરૂ થાય છે 5 ઓગસ્ટ. આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને આ નંબર પર તમે કોલ કરશો એટલે તમને વધારે માહિતી મળી જશે બેચ વિશે. રેડી? ચાલો આગળ વધીએ. તો એના જેવો જ આ વસ્તુ મારે તમને જણાવવી જરૂરી છે, કારણ કે અમુક વિદ્યાર્થીને હોય કે સાહેબ મારે રેકોર્ડેડ કોર્સ જોવો છે,
તો કમ્પ્લીટલી બિગનર ટુ બેન્કર નામનો એક સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ છે. આ લાઈવ કોર્સ છે, જ્યારે આ રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે. તમારી પાસે ઓછો ટાઈમ હોય, તમને લાગે છે કે તમારી તૈયારી એક લેવલ પર થઈ ગઈ છે, તો તમારે આ સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ જોવો હોય તો તમે જોઈ શકો છો. આ કોર્સની અંદર પણ પ્રી પ્લસ મેઇન્સનો સંપૂર્ણ કોર્સ છે. 180 કલાક પ્લસ આમાં પણ લેક્ચર્સ છે. મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશની સેક્શનલ ચેપ્ટર વાઇઝ મોક ટેસ્ટ પણ છે. ત્યાર પછી દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ પણ છે અને બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે. આ કોર્સ માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આગળ વધીએ છીએ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. હવે કેટલાક વિદ્યાર્થીનો તો મગજમાં એવું હોય કે સાહેબ આ આઈબીપીએસ છે શું આઈબીપીએસ કોઈ બેંક છે? શું આઈબીપીએસ કેવી રીતે એક્ઝામ લે છે? એની વેકેન્સી શું છે? બેટા, આઈબીપીએસ એક એવું ઓર્ગેનાઇઝેશન છે જે બેંકોના બિહાફ પર એક્ઝામ કન્ડક્ટ કરે છે. જેટલી પણ નેશનલાઇઝ બેંક છે, જેમ કે બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, આંધ્ર બેંક, પંજાબ નેશનલ બેંક, તો આ જેટલી પણ પંજાબ નેશનલ એન્ડ સિંધ બેંક, તો આ જેટલી પણ બેંકો છે એ બધી બેંકોના બિહાફ પર એક ઓર્ગેનાઇઝેશન બનાવેલું છે જે એક્ઝામ કન્ડક્ટ કરે છે નેશનલાઇઝ બેંકની. એનું નામ છે આઈબીપીએસ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. કયા વિદ્યાર્થીઓ આમાં જનરલી એપ્લાય કરી શકે? કોઈ પણ સ્નાતક જેણે બીએ કરેલું હોય, જેણે બીકોમ કરેલું હોય, જેને બીબીએ કરેલું હોય, જેને બીસીએ કરેલું હોય, જેને બીટેક કરેલું હોય, બરાબર છે. કોઈ પણ ગ્રેજ્યુએટ, એવું નથી કે ફક્ત બીકોમ વાળા જ એપ્લાય કરી શકે. જેને બીએસસી કરેલું હોય, સાયન્સ ગ્રેજ્યુએટ હોય, એવા તમામ વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકે છે. એટલે આ બહુ સારી એવી ભરતી છે. બીજું, ઉંમર છે 20 થી 28 વર્ષ. જો એસટી અને એસસી ઉમેદવારો હોય તો +5 વર્ષ અને ઓબીસી હોય તો +3 વર્ષ એજ રિલેક્સેશન તમને મળશે. પરીક્ષા તો તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. સાથે સાથે બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ પણ રહેશે જ. એટલે પેપર તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. ધ્યાનથી સાંભળજો, ગુજરાતી ભાષામાં આપી શકો છો. માધ્યમની વાત કરીએ તો આ પરીક્ષા ઓનલાઈન છે. આ પરીક્ષા ઓનલાઈન હોય છે એટલે આનું એક એક્ઝામ સેન્ટર હોય છે. ગુજરાતની અંદર અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા આવા મોટા મોટા સેન્ટરો છે. તો આ સેન્ટરોની અંદર ઓનલાઈન ટેસ્ટ લેવાય છે અને આ ટેસ્ટ એમસીક્યુ બેઝ હોય છે. કોઈ વસ્તુ કાંઈ લખવાની નથી. આની અંદર પ્રી એક્ઝામ હોય છે, સાથે સાથે મેઇન્સ એક્ઝામ હોય છે. આ બંને એક્ઝામ એમસીક્યુ બેઝ એક્ઝામ હોય છે. એટલે તમારે આમાં કોઈ જાતનું કંઈ લખવાનું નથી, એટલે ચિંતા નથી. બરાબર છે. હા, ગણતરી માટે તમને રફ પેજ ત્યાં મળશે. આગળ વાત કરીએ. આ એક શોર્ટ નોટિસ આવી છે. આ તમે જોઈ શકો છો, આઈબીપીએસસી શોર્ટ નોટિસ છે. હવે ખાસ તમે જો 1 તારીખથી ફોર્મ ભરવાની સ્ટાર્ટ થાય છે. જો આ આજે જ સવારે નોટિસ આવી છે. 1 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. 21 તારીખ લાસ્ટ છે. સાથે સાથે વાત કરીએ તો આની જે એક્ઝામ છે, એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ છે, આ પણ એમસીક્યુ એક્ઝામ છે, એ ઓક્ટોબર-નવેમ્બર 2025માં એની પ્રી એક્ઝામ લેવાશે. ત્યાર પછી મેઇન્સ એક્ઝામ છે એ નવેમ્બર 2025માં લેવાશે. આ ઓક્ટોબરના સ્ટાર્ટિંગમાં હશે તો આ નવેમ્બરના એન્ડિંગમાં હશે. મતલબ પ્રી અને મેઇન્સ વચ્ચે પણ તમને 1 થી 1.5 મહિનાનો સમય મળશે. બરાબર છે. અને પ્રોવિઝનલ અલોટમેન્ટ માર્ચ 2026, એનો મતલબ ફાઇનલ તમે પાસ થાવ છો, ફાઇનલ અલોટમેન્ટ તમને માર્ચ 2026 સુધી મળી જશે. એટલે તમારી પાસે માર્ચ 2026માં એક સરકારી બેંકમાં જોબ હશે. કેટલો સમય થયો? આ ઓગસ્ટથી તૈયારી શરૂ કરવાની છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, ટૂંકમાં 8 મહિનાની અંદર તમારી પાસે એક જોબ હશે. પણ તૈયારી માંગી લેશે પ્રોપર. રેડી? ચાલો આગળ વધીએ છીએ. તો આ છે એનું કેલેન્ડર. તમે જોઈ શકો છો, એને કેલેન્ડર મુજબ કમ્પ્લીટલી વેકેન્સી બહાર પાડી છે. બરાબર છે. આ જો આઈબીપીએસ છે, પીએસબી મતલબ પબ્લિક સેક્ટર બેંક્સ. આઈબીપીએસમાં પીઓ અને ક્લર્કની વેકેન્સી. તો તમે જોશો, આ છે ક્લર્ક. અત્યારે જેનું નોટિફિકેશન બહાર પડ્યું છે આઈબીપીએસ ક્લર્ક. જો કે આ ક્લર્કનું નામ ચેન્જ થઈને કસ્ટમર સર્વિસ એસોસિએટ કરી દેવામાં આવ્યું છે. એટલે ક્લર્ક બોલો કે કસ્ટમર સર્વિસ એસોસિએટ બોલો, બે વસ્તુ એક જ છે. બરાબર. 4, 5, 11 ઓક્ટોબર 2025. આપણે આગળ શોર્ટ નોટિસ જોઈ, તેની અંદર પણ લખેલું હતું ઓક્ટોબર, નવેમ્બર.
આ ડેટ ટેન્ટેટિવ હોય છે, થોડી આગળ પાછળ થઈ શકે છે, બટ અહીંયા તમને ડેટ પણ કીધેલું છે કે 4, 5, 11 ઓક્ટોબર, એટલે આપણી પાસે પ્રોપર ઓગસ્ટ ને સપ્ટેમ્બર 60 દિવસનું પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી છે. 60 દિવસ જો તમે પ્રોપર તૈયારી કરો છો તો એટલીસ્ટ પ્રી એક્ઝામ તો તમારી નીકળી જ જશે, એ કન્ફર્મ છે. સાથે સાથે વાત કરીએ મેઇન્સ એક્ઝામ 29 નવેમ્બરે છે, એટલે તમારી પાસે આનીમાં 1 થી 1.5 મહિનાનો સમય તમને મળશે મેઇન્સ એક્ઝામ માટે. એટલે કુલ જોવા જાય તો 3 થી 3.5 મહિનાની તૈયારીનો સમય છે આપણી પાસે. ચાલો આગળ વધીએ. આ એક્ઝામ પૂરી થાય ત્યાર પછી તમે જોશો તો અહીંયા આરઆરબી ગ્રામીણ બેંકની પણ વેકેન્સી બહાર પડશે. તો ગ્રામીણ બેંકમાં બે રીતે આવે, એક આવે પીઓ ઓફિસર, એની એક્ઝામ પણ ગુજરાતીમાં આપી શકો છો, અને આવે ક્લર્ક, આની એક્ઝામ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. ઓફિસ આસિસ્ટન્ટને ક્લર્ક કહેવાય. આની એક્ઝામ 6, 7, 13 ડિસેમ્બરમાં છે અને મેઇન્સ એક્ઝામ 2024માં છે, ફેબ્રુઆરીમાં. સેમ વસ્તુ 22, 23 નવેમ્બરે છે, 28 ડિસેમ્બરે મેઇન્સ એક્ઝામ છે. એટલે તમે જુઓ બેક ટુ બેક એક્ઝામ છે. ઓક્ટોબરમાં જે એક્ઝામ ચાલુ થશે, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી કમ્પ્લીટ એક્ઝામ છે. એટલે આપણી પાસે પ્રોપર અત્યારે કોઈ એક્ઝામ નથી બેંકમાં, તો અત્યારે મેઇન સમય છે આપણો તૈયારીનો. ઓગસ્ટ અને સપ્ટેમ્બર પ્રોપર તૈયારી કરો, પછી આ બધી એક્ઝામો ક્લિયર કરો. આ સમય છે આપણી પાસે પ્રોપર. ચાલો આગળ વધીશું. આ છે આઈબીપીએસ ક્લર્કની એક્ઝામ પેટર્ન. અત્યારે જે નોટિફિકેશન બહાર પડ્યું છે એમાં કેવી રીતે પેટર્ન છે, એક્ઝામ પેટર્ન જોઈએ. પ્રી પ્લસ મેઇન્સની કમ્પ્લીટ એક્ઝામ પેટર્ન છે. તો તેમાં તમે જોશો તો ગણિત, રીઝનિંગ, અંગ્રેજી 35 પ્રશ્નો 35 ગુણ, 35 પ્રશ્નો 35 ગુણ, 30 પ્રશ્નો 30 ગુણ. રેડી? 100 પ્રશ્નો છે, 100 ગુણ છે, 20-20 મિનિટનો સમય આપવામાં આવેલો છે. સેક્શનલ કટ ઓફ પણ હશે અને દરેક સેક્શન માટે 20 મિનિટનો સમય છે. બરાબર છે? 60 મિનિટ એટલે કે કલાકનો સમય આપવામાં આવશે પ્રી એક્ઝામમાં. ત્યાર પછી આવશે મેઇન્સ એક્ઝામ. તો મેઇન્સ એક્ઝામમાં રીઝનિંગ, અંગ્રેજી, ગણિત, સામાન્ય અભ્યાસ. આ સામાન્ય અભ્યાસ એટલે કે કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ. બરાબર? એની અંદર 50 પ્રશ્નો 60 ગુણ, 40 પ્રશ્નો 40 ગુણ, 50 પ્રશ્નો 50 ગુણ, 50 પ્રશ્નો 50 ગુણ, એમ કરીને 190 પ્રશ્નો હશે અને 200 ગુણનું પેપર હશે. એમાં સેક્શનલ ટાઈમ પણ તમને આપેલો છે. દરેક સેક્શનનો અલગ અલગ ટાઈમ છે. 160 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. તો આ પણ એમસીક્યુ છે, આ પ્રી એક્ઝામ છે અને આ મેઇન્સ એક્ઝામ છે. આ પણ એમસીક્યુ બેઝ એક્ઝામ છે. કોઈ પણ વસ્તુ લખવાની નથી. આ બંને એક્ઝામ એમસીક્યુ બેઝ એક્ઝામ છે. આગળ વધીએ. હવે થોડો સિલેબસ જોઈ લઈએ કે તમારે એક્ઝેક્ટલી સિલેબસ શું કરવાનો છે. જો બેંક એક્ઝામનો સિલેબસ ટૂંકો હોય, બહુ લાંબો સિલેબસ ના હોય. બેંક એક્ઝામની અંદર ટ્રિગ્નોમેટ્રી, જ્યોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ, ભૂમિતિ, ત્યાર પછી તમે જોશો તો કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, ત્યાર પછી તમે જોશો આગળ કે અંતર ઊંચાઈ, ત્યાર પછી ઘણા બધા એવા ચેપ્ટરો છે જે એમાં નથી આવતા. સિમ્પલ એકદમ શોર્ટ સિલેબસ છે, બહુ લાંબો સિલેબસ નથી. બરાબર? સબ્જેક્ટ પણ ટૂંકા છે, એટલા બધા લાંબા વિષયો નથી. ઇતિહાસ નથી, ભૂગોળ નથી, બંધારણ નથી, આવા કોઈ વિષયો જ નથી. એકદમ સિમ્પલ છે. મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ. આટલું કરો એટલે તમારું કામ થઈ ગયું. બરાબર છે? કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ એક સબ્જેક્ટ, મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ આ બીજા 3. આ 4 સબ્જેક્ટ મેજોરિટી પૂછાય છે સૌથી વધુ. આટલું કરો ને તો આરામથી થઈ જાય, કારણ કે સમય પણ એટલો જ છે આપણી પાસે, વધારે પડતો સમય નથી. તો આટલા સમયમાં તમે આરામથી આ કરી શકો છો, પણ પ્રેક્ટિસ ખૂબ માંગી લેશે. ચાલો તો તમે જોજો ગણિતમાં સાદુરૂપ આપો. ગુસા, લસા, ટકાવારી, ગુણોત્તર, ઉંમર આધારિત, સરેરાશ, ભાગીદારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, કાર્ય સમય, માહિતીનું અર્થઘટન, નળ ટાંકી, સમય અંતર, હોડી પ્રવાહ, મિશ્રણ, ક્રમચય, સંચય અને સંભાવના. બસ આટલું જ છે, આટલું જ છે. હા, એક એડ કરી દેજો, ક્ષેત્રફળ, ઘનફળ. ક્ષેત્રફળ અને ઘનફળ આ પૂછાય છે એક્ઝામની અંદર. ક્ષેત્રફળ અને ઘનફળ એક્ઝામમાં પૂછાય છે. આમાંથી એકાદ બે તો ક્વેશ્ચન આવી જતા હોય છે જનરલી. તો આટલો વિષય, આટલા જે ચેપ્ટરો છે ગણિતના છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો રીઝનિંગ. તો રીઝનિંગમાં પણ દિશા કસોટી, સમસંબંધ, સંકેતો ઉકેલો, વર્ગીકરણ, સંખ્યા કસોટી, અંગ્રેજી મૂળાક્ષર કસોટી, ક્રમ ગોઠવણી, ટેબલ, પઝલ, ફ્લોર, પઝલ, લાઇન, પઝલ, સર્કલ, પઝલ, ડેમન, પઝલ, અનસર્ટેન, પઝલ. ટૂંકમાં 6 થી 7 પ્રકારની તો પરીક્ષામાં પઝલ જ છે. અને બેંક એક્ઝામ ક્લિયર કરવા માટે સૌથી વધારે જો તમારે પરફેક્શન લાવવાનું હોય, સૌથી વધારે પ્રેક્ટિસ કરવી હોય રીઝનિંગની અંદર, તો એ છે પઝલ. પઝલની બરોબર પ્રેક્ટિસ કરી લો, ત્યાં પછી પ્રી એક્ઝામ હોય કે મેન્સ એક્ઝામ હોય નીકળી જશે. પઝલ સૌથી મહત્વની છે.
સાથે સાથે સિલોક્સ, બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધો, બરાબર છે, સમાનતા ભિન્નતા, જ્યારે મેન્સમાં આટલા ટોપિક મેન્સમાં આવે છે, આ મેન્સમાં આવે છે, આ પ્રીમાં નથી આવતા, આ બધા મેન્સના સબ્જેક્ટો છે. રેડી? તો આટલી વસ્તુ તમને પૂછાય છે રીઝનિંગમાં. નેક્સ્ટ ઇંગ્લિશની વાત કરીએ તો રીડિંગ કોમ્પ્રિહેન્શન, ક્લોઝ ટેસ્ટ એટલે કે એક પેરેગ્રાફ આપેલો હોય, ક્લોઝ ટેસ્ટ એટલે એક પેરેગ્રાફ વચ્ચે ખાલી જગ્યાઓ આપેલી હોય, ત્યાર પછી પેરાજમ્બલ એટલે કે વાક્યોને ગોઠવવાના હોય, મિસેલિનિયસ, બરાબર, ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એરર સ્પોટિંગ, પેરેગ્રાફ કમ્પ્લીશન. આ ઇંગ્લિશનો શોર્ટ એન્ડ સ્વીટ સિલેબસ છે. આગળ વાત કરીએ તો જનરલ અવેરનેસમાં જનરલી સ્ટેટિક જીકે, કરંટ અફેર્સ અને બેન્કિંગ અવેરનેસ. હવે સૌથી ઓછું ભારણ આનું હોય, આ બહુ ઓછું પૂછાય, બહુ વધારે નથી પૂછાતું ખાસ, બરાબર. સૌથી વધારે જો કરંટ અફેર્સ પૂછાય ને બેન્કિંગ અવેરનેસમાંથી સૌથી વધારે પૂછાય અને કરંટના પ્રશ્નો સાથે આવે, સાથે સાથે કરંટ બેન્કિંગ પણ આવશે. જો કે કરંટ અફેર્સનો જ એક ભાગ છે અને કરંટ બેન્કિંગમાં પ્રશ્નો આવશે એટલે તમને બેન્કિંગ અવેરનેસ પણ કરવામાં આવશે. આ બેન્કિંગની અવેરનેસની અંદર શું શું હોય છે તો આરબીઆઈ શું છે, બરાબર છે, બેંક રેટ શું છે, બેંકનો રેપો રેટ શું છે, રિવર્સ રેપો શું છે, બેંકનો ઇતિહાસ શું હતો, આ બધી વસ્તુ વિશે બેન્કિંગ અવેરનેસમાં. એટીએમ શું છે, વ્હાઇટ લેબલ એટીએમ શું છે, આરબીઆઈની મોનેટરી પોલિસી શું છે, આ બધું બેન્કિંગ અવેરનેસની અંદર આવતું હોય તો આ પણ તમને બેચમાં કરવામાં આવશે. આને પણ આપણે કમ્પ્લીટ, અને આ ટોપિક ફક્ત મેન્સમાં જ આવશે, પ્રીમાં નહીં આવે. પ્રીમાં 3 જ સબ્જેક્ટ આવશે, મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ. રેડી? અને કરંટ અફેર્સ તમને કરવામાં આવશે. નેક્સ્ટ તો વિદ્યાર્થી મિત્રો ખાસ એના માટે આપણે કમ્પ્લીટ એક લાઈવ બેચ લોન્ચ કરીએ છીએ. આ લાઈવ બેચ 5 ઓગસ્ટથી શરૂ થાય છે. 5 ઓગસ્ટથી ડેમો સેશન સ્ટાર્ટ થઈ જશે. મેથ્સ, રીઝનિંગ, ત્યાર પછી ઇંગ્લિશ અને ત્યાર પછી બેન્કિંગ અને કરંટના 4 વિષયના કમ્પ્લીટ ડેમો લેક્ચર રહેશે. 5 ઓગસ્ટથી આ ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એકદમ પ્રોપર સિલેક્શન બેચ લોન્ચ કરી છે. આ બેચ પ્રોપર પ્રી પ્લસ મેન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. એકલું પ્રી નહીં, સાથે સાથે મેન્સનું પણ તમને કરવામાં આવશે, બરાબર. તો આ તમે બેચમાં જોડાઈ શકો છો. આના માટે તમારે વેબસંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ખાસ ધ્યાન આપજો, લાઈવ એપ્લિકેશન. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓની ઓલરેડી એક લેવલ પર તૈયારી છે અને થોડું એડવાન્સ લેવલે તૈયારી કરવી હોય અને એને પોતાનો સમય બચાવવો હોય તો એના માટે બિગનર ટુ બેન્કર સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ પણ લોન્ચ કરેલો છે. તો આની અંદર પણ 180 કલાકથી વધુ લેક્ચર્સ ઓલરેડી છે પ્રી પ્લસ મેન્સના. એમાં એસબીઆઈ, આઈબીપીએસ, આરઆરબી 3 એક્ઝામને કવર કરશું. જો કે આમાં પણ 3 એક્ઝામને કવર કરીશું. આ એક લાઈવ છે અને આ એક રેકોર્ડેડ બેચ છે. આમાં 180 થી વધારે કલાકો છે પ્રી પ્લસ મેન્સના અને તમે જોઈ શકો છો બેંકની વિશેષતાઓમાં, બેચની વિશેષતાઓમાં. અને આમાં કમ્પ્લીટ બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે. જે લેટેસ્ટ એક્ઝેક્ટ જે અત્યારે સિલેબસ છે ને એના મુજબનો કોર્સ છે. તો આ વેબસંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ત્યાં તમને આ બેચ જોવા મળશે. તો તમને મસ્ત ઇન્ફોર્મેશન મળી ગઈ છે. તો હવે આપણે મળીએ છીએ આઈબીપીએસ ક્લર્કનું જે એક્ઝેક્ટ નોટિફિકેશનની જે આવશે, જેમાં ગુજરાતમાં કેટલી વેકેન્સી છે એ પણ એનો વિડીયો પણ હું જરૂરથી આમાં લાવીશ અને હું તમને ઇન્ફોર્મ કરીશ કે ગુજરાતમાં કેટલી વેકેન્સી છે, હવે કેવી રીતે કોમ્પિટિશન રહેશે, આપણે કેવી રીતે તૈયારી કરીશું, કયા કયા સબ્જેક્ટો પહેલા કરીશું, એ સબ્જેક્ટની અંદર જે સબ ટોપિક છે એને કેવી રીતે પહેલા કરીશું, એના વિશે કમ્પ્લીટ સંપૂર્ણ માહિતી હું તમને આવનારા વિડીયોમાં જરૂર આપીશ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. મળે છે નેક્સ્ટ વિડીયોમાં.